મમ્મી હવ મને તો ભૂખ લાગી છે. ભૂખ તો મને લાગી છે. હું સમોસા લઈ આવું? ના ના, ઘરે બનાવ્યું ને નવી રીતના કંઈક બને. નવીન રીતના? હા હાલો બનાવી દઉં. હા. આજે રોંઢે મને અને મમ્મીને તો ભૂખ લાગી ગઈ, તો મેં મમ્મીને કહી દીધું કે મમ્મી હું બજારેથી સમોસા લઈ આવું. મમ્મી કહે ના ના, હવે બજારેથી નથી લેવા જવા, તું ઘરે બનાવી દે. તો સૌથી પહેલાં અહીંયા મેં 1 વાટકો જેટલો મેંદાનો લોટ લઈ લીધો. ત્યારબાદ તેમાં સ્વાદ અનુસાર મીઠું અને 1 પાવડું જેટલું તેલ એડ કરી લીધું. લોટને સારી રીતે મિક્સ કરી તેમાં થોડું થોડું પાણી એડ કરીને આપણે સરસ એવો લોટ તૈયાર કરી લેવાનો છે. લોટ સરસ એવો તૈયાર થઈ જાય એટલે આપણે તેને એક કપડું ઢાંકી અને તેને 15 મિનિટ સુધી રેસ્ટ આપી દેવાનો છે, જેથી આપણા લોટનું છે તે સરસ એવી કૂણ આવી જાય. બીજી બાજુ હવે એક પેન લઈ લેશું ને તેમાં 2 પાવડા જેટલું તેલ એડ કરી તેમાં અડધી ચમચી રાઈ, અડધી ચમચી જેટલું આખું જીરું, અડધી ચમચી જેટલા આખા ધાણા, અડધી ચમચી જેટલી વરિયાળી અને અડધી ચમચી હિંગ લઈ લેશું. તેમાં અડધી ચમચી હળદર પાવડર અને કાપેલા ઝીણા મરચાં એડ કરી લેશું. તેને બરોબર મિક્સ કરી લેશું અને તેમાં કાપેલી લીલી ડુંગળી એડ કરી લેશું. લીલી ના હોય તો તમે મારી જેમ સૂકી પણ એડ કરી શકો છો. ત્યારબાદ આપણે તેમાં સ્વાદ અનુસાર મીઠું અને અડધી ચમચી ધાણા જીરું લઈ લેશું અને તેમાં બાફેલા બટેટા એડ કરી લેશું. ત્યારબાદ ઉપરથી આપણે અડધા લીંબુનો રસ, ચપટી કેવી કસૂરી મેથી અને ધાણા એડ કરીને તેને સરસ એવું મિક્સ કરી લેશું. તો તૈયાર થઈ ગયો આપણો બટેટાનો મસાલો. હવે બીજી બાજુ આપણે લોટને રેસ્ટ કરવા મૂક્યો તો તેને પણ જોઈ લેશું. તો સરસ એવી લોટમાં કૂણ આવી ગઈ છે. હવે આપણે 1 વાટકામાં 2 ચમચી જેટલો મેંદાનો લોટ લઈ લેશું અને તેમાં આપણે થોડુંક એવું ઘી અથવા તેલ લઈ લેશું અને સરસ એવું બેટર તૈયાર કરી લેશું. ત્યારબાદ આપણે જે લોટ છે તેમાંથી આપણે પતલી પતલી 4 થી 5 રોટલી વણી લેવાની છે. હવે તે રોટલીમાં એક પછી એક આવી રીતે જે આપણે લોટનું બેટર બનાવેલું છે તેમાં લગાવતું જવાનું છે અને એક ઉપર એક રોટલી મૂકતી જવાની છે. બધી જ રોટલી મુકાય છે એટલે આપણે તેને એક રોટલી મોટી વણી લેવાની છે. હવે તેને ચારેય બાજુથી આ રીતે કટ કરી લેવાની છે અને સરસ એવું શેપ આપી દેવાનો છે. અને જે વધારાનો લોટ છે સાઈડ પર તેને અલગ કરી લઈશું આપણે. ત્યારબાદ હવે આપણે વચ્ચેથી ફરીથી કટ આપીશું ને ચોરસ એવા બોક્સ તૈયાર કરી લેવાના છે. બોક્સ તૈયાર થઈ જાય એટલે આપણે જે મસાલો બનાવેલો છે તેના આપણે બોલ્સ બનાવી લઈશું અને જો બોલ્સ ના બના હોય તો ચમચીની મદદથી આપણે તેની અંદર ગોઠવી લઈશું. બધા જ બોક્સમાં આપણે 1 ચમચી જેટલો મસાલો મૂકી દઈશું. ત્યારબાદ હવે આપણે જે તેલ અને મેંદાના લોટનું મિશ્રણ બનાવેલું છે તેની આપણે ફરતી કોરે લગાવી લઈશું, જેથી આપણા સમોસા છે તે ખુલવા ના કરે. ત્યારબાદ હવે આપણે હાથની મદદથી કંઈક આવી રીતે પોકેટ સમોસાનો શેપ આપવાનો છે, જેથી આપણા સમોસા યુનિક અને કંઈક અલગ જ લાગે. ત્યારબાદ હવે આપણે તેલ ગરમ થવા મૂકી દીધું છે અને આપણે એક પછી એક બધા સમોસાને તેની અંદર તળી લેવાના છે. જ્યાં સુધી ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી રહેવા દઈશું. તમે પણ જો મારી ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. તો તૈયાર છે મારા પોકેટ સમોસા. તો ચાલો આપણે મમ્મીને ટેસ્ટ કરાવી જોઈએ કે કેવા બન્યા છે. મમ્મી હવ આલ્યો, તમને ભૂખ લાગી હતી ને? પોકેટ સમોસા બનીને તૈયાર છે. હા, સરસ બને. થેન્ક યુ.